નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું અમારી ચેનલ ધાર્મિક કથાઓમાં। મિત્રો, આજની વિડીયોમાં આપણે ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દા ઉપર ચર્ચા કરવાના છીએ, તો મિત્રો આજની વિડીયો અંત સુધી અવશ્ય જોજો। મિત્રો, કાલી પૂજા હોય કે કોઈ પણ દેવી ઉત્સવ હોય, બલિ આપવાની પ્રથા બંગાળ, બિહાર, નેપાળ ઉપરાંત ભારતના અન્ય રાજ્યોમાં પણ પ્રચલિત છે। તેમ છતાં હવે તેનો વિરોધ થવા લાગ્યો છે, પરંતુ આજે પણ દેવીને પ્રસન્ન કરવા માટે પશુઓની બલિ ચઢાવવામાં આવે છે। હિન્દુ ધર્મમાં માં દુર્ગાના વિવિધ સ્વરૂપોને બલિ ચઢાવવાની પરંપરા છે। આ પરંપરાઓ કે માન્યતાઓ કેટલી હદે સાચી છે, શું આવું કરવું યોગ્ય છે કે ખોટું? મિત્રો, ઘણા મંદિરોમાં આ પ્રથાઓ ચાલુ છે। જ્યારે નવરાત્રી દરમિયાન માંસના વેચાણને લઈને હોબાળો મચી જાય છે, આવી સ્થિતિમાં 9 દિવસ સુધી માંસના વેચાણ પર પ્રતિબંધ મૂકવાની વાત કરવામાં આવે છે, તો પછી અનેક જગ્યાએ બલિ કેમ ચઢાવવામાં આવે છે? હજારો વર્ષોથી ચાલી આવતી પરંપરાઓને કારણે હિન્દુ ધર્મમાં વિરોધાભાસી વિચારધારાનો સમન્વય છે। હિન્દુ ધર્મમાં મુખ્યત્વે માતાને બકરાની બલિ આપવામાં આવે છે, પરંતુ પ્રશ્ન ઊભો થાય છે કે જો વેદ અને પુરાણોની વાત માનીએ તો બલિ આપવા વિશે ક્યાંય ઉલ્લેખ નથી। છોકરાના જન્મના નામ પર અથવા માનતાના નામ પર બકરાની અથવા મરઘાની બલિ આપવામાં આવે છે। જો તમે માંસાહારી છો તો તમે માંસ ખાઈ શકો છો, પરંતુ ધર્મના નામ પર નહીં। મિત્રો, પશુબલિની આ પ્રથા ક્યારે અને કેવી રીતે શરૂ થઈ તે કહેવું મુશ્કેલ છે। આપણા સનાતન ધર્મમાં બલિદાનની પ્રથા પ્રાચીન કાળથી ચાલી આવે છે। આજે પણ ભારત સહિત અન્ય ઘણા દેશો એવા છે કે જ્યાં મંદિરો અને અન્ય સ્થળોએ બલિદાનની પ્રથા ફૂલીફાલી રહી છે। જો કે સનાતન ધર્મમાં બલિ પ્રથાને પ્રાચીન માનીને આ વિધિ કરવામાં આવે છે, પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે શું ભગવાન ખરેખર મૂંગા પશુઓના બલિદાનથી ખુશ થશે? આપણા સનાતન ધર્મના વેદ અને પુરાણોમાં એક મૂંગા પશુના બલિદાનનું વર્ણન ક્યાંય નથી, તો પછી આ પ્રથા શા માટે ચાલુ છે? તેવી જ રીતે શ્રીમદ ભાગવત ગીતામાં પણ આ પ્રથાઓનું સંપૂર્ણ ખંડન કરવામાં આવ્યું છે। જેઓ બલિના નામે પશુઓને મારતા હોય છે, તે ખૂબ જ નિંદનીય છે। આજની દુનિયામાં જ્યારે કોઈ ભગવાનની સામે જાય છે, ત્યારે માણસમાં ઘણી ઈચ્છાઓ હોય છે અને લોકો એવું અનુભવે છે કે જો અમે આ કામ કરીશું તો ભગવાન ખૂબ ખુશ થશે અને અમને જે જોઈએ છે તે બધું આપશે। લોકો વિચારે છે કે આપણે પણ બદલામાં તેમને કંઈક આપવું પડશે। મનુષ્ય પોતાની જાતે અનુભવે છે, મને આ ખૂબ ગમે છે અને ઉદાહરણ તરીકે મને આ ખોરાક ખૂબ ગમે છે, ભગવાનને પણ આ ખોરાક ખૂબ જ ગમશે। જો હું આ ખોરાક મારા ભગવાનને આપીશ તો તે મારો ભગવાન મને જે જોઈએ છે તે બધું આપશે, પરંતુ એવું કંઈ નથી, કેમ કે ભગવાન ક્યારે કોઈની પાસેથી કંઈ પણ માંગતા નથી। આપણી માનવીય વૃત્તિ એ છે કે આપણે આપમેળે માતાની સામે હાથ લંબાવીને જઈએ છીએ અને બદલામાં આપણે એવી રીતે સોદો કરીએ છીએ। પણ સત્ય એ છે કે જો તમે વેદ, જૂના ઉપનિષદોને ધ્યાનથી સમજો તો ક્યાંય એવું નથી કહેવામાં આવતું કે ભગવાન કંઈ પણ માંગે છે। અને ખાસ કરીને મનુષ્યોની માન્યતાઓ અનુસાર જ આ બધી બાબતો આપણી વિચારસરણી મુજબ ઘણા સમયથી ચાલી આવે છે। બલિની પરંપરા ઘણી જગ્યાએ જોવા મળે છે। લોકો કહે છે કે નવરાત્રી દરમિયાન માંસનું વેચાણ સંપૂર્ણપણે બંધ કરી દેવું જોઈએ, તો બીજી તરફ આવા અનેક મંદિરો છે જ્યાં માતાને આ બલિ આપવામાં આવે છે। આપણી માન્યતાઓને કારણે ક્યાંક ને ક્યાંક લોકો એવું માને છે કે પશુઓની બલિ આપીને આપણે એક ઉર્જાને મુક્ત કરીએ છીએ। અમુક જગ્યાએ લોકો માને છે કે આપણે બલિની પરંપરા કરીને દેવી માતાને પ્રસન્ન કરીએ છીએ, પરંતુ સત્ય કંઈક બીજું છે। સત્ય તો એ છે કે નારિયેળ અથવા એક ફૂલથી પણ માતા અને ભગવાનને પ્રસન્ન કરી શકાય છે।
જો આપણે જૂના વેદોની વાત કરીએ તો ઋગ્વેદના શ્લોક મુજબ ક્યાંય પણ બલિ પ્રથાનું વર્ણન આપણા વેદોમાં જોવા મળતું નથી. તો મિત્રો, વર્ષોથી ચાલી આવતી આ બલિ પ્રથા વધુ વિશે તમારું શું મંતવ્ય છે તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને આજની વિડીયોને લાઈક કરી વધુમાં વધુ શેર પણ કરજો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ પણ કરી લેજો. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.